ગાઈઝ આ શોપ છે નાઇસ. સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પાણી પણ કરી લીધો છે અને હવે આપણે અત્યારે જવાનું છે માંડવી, કારણ કે કર્મરાજનો બર્થડે આવે છે આજે. કઈ 15 જુલાઈ છે, 17 જુલાઈના કર્મરાજ સિંહનો બર્થડે આવે છે, ત્યારે કર્મરાજ સિંહ 2 વર્ષના થશે. તો એના માટે આપણે ડેકોરેશનની આઇટમ્સ ને બધું શું કહેવાય લેવા જવાનું છે અને કેકનો ઓર્ડર દેવા જવાનો છે. કેક કોઈ પસંદ કરીએ સારો, કે જોઈએ શું થાય છે, હજી કંઈ ડિસાઇડેડ નથી કઈ વસ્તુ લેવાનું, શું ડેકોરેશન કરવાનું છે. ત્યાં જઈએ માંડવી જલ્દીથી અને શોપિંગ કરવા જઈએ છીએ ગાઈઝ. ચાલો ચલો જઈએ માંડવી. સો ફ્રેન્ડ્સ માંડવી પહોંચી ગયા છીએ, પ્રયાસ મોલ. શોપિંગ થોડી કરી આવીએ, કામ છે ઘરનો થોડોક સામાન લેવાનો છે, લઈ આવીએ જલ્દીથી. સો ફ્રેન્ડ્સ ઘર માટે સામાન લઈ લીધો છે મોલમાંથી. હવે આપણે જઈએ પાછા ગ્રોસ શોપ ઉપર જઈએ, ડેકોરેશન આઇટમ્સને બધું લેવાનું છે, કેકનો ઓર્ડર આપવાનો છે. જલ્દી જઈએ કારણ કે લેટ થઈ ગયો, 11 વાગવા આવી ગયા છે આજે, બહુ લેટ થઈ ગયું છે. માંડવી આવવાનો તડકો થઈ ગયો છે ફૂલ. ચલો ગાઈઝ જઈએ જલ્દી. ગાઈઝ આ શોપ છે નાઇસ, મનોહર બેકરી છે, એની બાજુમાં જ છે, શાક માર્કેટની બાજુમાં છે. ગાઈઝ વિઝિટ કરજો, બહુ સારી વસ્તુ મળે છે અહીંયા. સો ગાઈઝ ગિફ્ટ લેવા માટે આવી ગયા છીએ કર્મરાજનું. નાઇસ શોપ છે, મનોહર બેકરીની બાજુમાં જ છે. ગાઈઝ આવજો, તમે પણ ક્વોલિટી પ્રોડક્ટ જોતો હોય ને તો આવજો. આમ હલકી ફૂલકી વસ્તુ જોતી હોય તો ન આવતા, કારણ કે એની ક્વોલિટી હું અહીંથી જ લઉં છું. જો ગાઈઝ આ દુકાન છે, અહીંયા આવજો. ગાઈઝ અહીંયા પ્રીમિયમ ક્વોલિટીના વસ્તુ મળે છે, રફ એન્ડ ટફ. તમારે પણ જોવું ન પડે, હું અહીંથી જ લઉં છું ગાઈઝ. તમારો કોઈ સેલિબ્રેશન હોય બર્થડેનો તો અહીંથી લેજો, રિઝનેબલ પ્રાઇસમાં છે. બર્થડે કેપ છે, પછી વોચિસ છે, ફોટો ફ્રેમ, ટોયસ, ઘણું બધું છે ગાઈઝ. બર્થડેની બધી આઇટમ અહીંયા તમને મળી જશે અને રિઝનેબલ પ્રાઇસ ઉપર. આપણે કર્મરાજ માટે ગિફ્ટ્સ લીધી છે, એ ગિફ્ટ્સ હવે પેકિંગ થાય છે. હવે બર્થડેના રિવીલ થશે શું લીધું છે એ. અને આ તો ગાઈઝ અમે અમારા માટે રમવા માટે લીધું છે, કારણ કે બોરિંગ લાગે એટલા માટે. સો ગાઈઝ કેકનો ઓર્ડર આપી દીધો છે. કઈ કેક છે, શું ડિઝાઇન છે, એ તો હું તમને હમણાં નહીં બતાવું. જ્યારે બર્થડે છે 17 જુલાઈના, ત્યારે જ તમને ખબર પડશે. હમણાં આપણે બધી શોપિંગ કરી લીધી છે, બધું ડેકોરેશનની વસ્તુ લઈ લીધી છે. તો હવે આપણે જલ્દીથી જઈએ, કારણ કે 12 વાગ્યા ઉપર થઈ ગયું છે, જમવાનું પણ આજે લેટ થઈ ગયું છે. ચાલો ગાઈઝ જઈએ આપણે પાછા ઘરે. સો ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે જમી લઈએ, લેટ થઈ ગયો, 12:30 વાગી ગયા છે. આપણે જમી લઈએ પહેલાં. હવે ગાઈઝ કર્મરાજની આ બધી શોપિંગ થઈ ગઈ છે. ગાઈઝ આ મને બહુ ગમ્યું. આ જો કેન્ડલ છે, કર્મરાજની કેપ. જો તારી કેપ છે કર્મરાજ, તારી કેપ છે કેપ. ગાઈઝ આ બધું શોપિંગ કરી આવ્યો છું. બીજી બધી ગિફ્ટ્સ ને એવું બધું છે, એ બધું હમણાં નહીં બતાવવાનું, પછી બતાવીશ. બધા બલૂન્સ ને બધું લઈ આવ્યો છું. જો શું છે, લ્યો ભાઈ સાહેબ તોડી નાખશે ભાઈ. ગાઈસ કર્મરાજનું પાર્સલ આવી ગયું છે, એના માટે બેગ મંગાવ્યું હતું. હાલો ખોલીએ. હાથી આવી ગયો ભેગો, નીકળે કાઢો તો. હા એટલે તો આવું લીધું, મસ્ત છે. ચલો હે કર્મરાજ દિવસમાં કેટલા કિલોમીટર હાલી જશે? આખો દિવસ હાલતો જો ગાઈસ. ફિટનેસ 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 ફિટનેસ. તા થઈ તાતા થઈ તા થઈ તાતા થઈ તા થઈ તાતા થઈ 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 તા. છપ છપ તા થઈ તાતા થઈ તા થઈ. અમાર ભરતનાટ્યમ વાળા ભાઈ છે. આ ભાઈ સાહેબ હોઈ ગયા. કાં હોઈ ગયો હે એ ભાઈ?
એપ્રોક્સ 7:30 જેવું વાગે છે. થોડુંક આપણે કોલ્ડ ડ્રિંક્સ અંદર ગોઠવી નાખીએ, રાત પડશે જલ્દીથી. હોય થોડું નાનું મોટું જે ગોઠવવાનું ગોઠવી નાખીએ, બસ સવારે આપણે એ કામ જેટલું ઓછું થાય હાલો આપણે ગોઠવી નાખીએ. ભરી નાખ્યું છે આખું ફ્રીજ, જેટલી સામાન એટલી નાખી દીધી છે અંદર. બીજી મોટી કોલ્ડ ડ્રિંક્સ હમણાં આવતી નથી, ખબર નહીં શું છે. ઓરિજિનલ છે સ્પ્રાઇટ ને ફેન્ટા, પણ હવે હમણાં ટેમ્પરરી આ ચાલે છે એપિકોસ. બચ્ચે ને હાથ મેં ગન ले ली है, हैंड्स अप, हैंड्स अप, डोंट शूट, डोंट ओह ओह माय गॉड ये सब का और गाइस टॉय गन છે, डोंट टेक इट सीरियसली, चिल. સો ફ્રેન્ડ્સ 8:30 વાગી ગયા છે, દુકાન કરી છે બંધ, ફ્રીજ પણ બંધ કરી દીધું છે, રસો બંધાઈ ગયો છે. હવે આપણે જઈએ ઘરે, બિકોઝ કે હવે ઘરે જવું પડે ને, કંઈ આખો દિવસ દુકાનમાં થોડું રહેવાનું, ઘરે જવાનું છે. સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ, વાગ્યા છે 8:30. અહીંથી જોવામાં જરા ઓલું લાગે છે, 8:30 જ છે પ્રોપર. તો હવે આપણે જમી લઈએ ફટાફટ. સો ફ્રેન્ડ્સ જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.